રાધા, તારી તબિયત તો ઠીક છે ને? ઘરે હતી ત્યારે વારંવાર ચક્કર આવતા હતા અને આજે આમ અચાનક વોમિટ થઈ છે. એક કામ કરીએ, આપણે કોઈ સારા સ્પેશિયાલિસ્ટને બતાવી દઈએ. ના ભાભી, એની કઈ જરૂર નથી. અને આવી હાલતમાં તો આવું બધું થાય ને, તમને મારા કરતાં વધારે ખબર હશે. આવી હાલત અને મને ખબર છે એટલે આ કહેવા શું માંગે છે? રાધા, આ ઘરમાં બીજું કોઈ નથી, તું એકલી રહે છે? મેં તને કહ્યું તું ને, મારી સાથે એક ગેસ્ટ આવે છે. ઓહ, આઈ સી. બાય ધ વે, હું શાંભવી, આમની નાની બહેન. અને તમે? હું રાધા. આવો 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 ને, અંદર બેસો. ના ભાભી, હું એકલી નથી. એકચ્યુઅલી આ એક ડૉક્ટરનું ઘર છે. ડૉક્ટર સાહેબ એમની નાની બહેન સાથે રહે છે અને હમણાં થોડા સમય માટે મને અહીંયા રહેવાની જગ્યા આપી છે. તું એમને પહેલેથી ઓળખે છે? ના, હું તો હમણાં પહેલી વાર જ મળી છું. રાધા, આટલા જલ્દી કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ ના કરવો જોઈએ. વિશ્વાસ એ તો કોઈ જાણીતા પર કરીએ તો પણ તૂટે ને ભાભી. અરે ભાભી, આ બધું હું તમને કહું છું, પહેલા મને એ કહો ને, મમ્મીજીની તબિયત હવે કેવી છે? એ હવે નોર્મલ થઈ ગયા છે. અને મારો મિસ્ટ્રી એની ખાલી ડબ્બીને ભૂલી તો નથી ગયો ને? કૃષ્ણ રાધાથી રિસાઈને દૂર જઈ શકે છે, પણ એને ભૂલી જાય ને એ કોઈ કાળે શક્ય નથી. સાચું કહો ભાભી, ગમે તે યુગ હોય, પણ કૃષ્ણ એની રાધાને અને રાધા એના કૃષ્ણને ક્યારેય નથી ભૂલતા. હા, ધનરાજ અને કિયારાની વાતમાં આવીને ક્રિશે તારી સાથે જે વર્તન કર્યું ને, એનો એને ખૂબ પછતાવો છે. તને ખબર છે, તું ઘરેથી ગઈ ને એ પછી એ સૂતો જ નથી. મને ખબર છે મારા મિસ્ટ્રીનો સ્વભાવ. એના મનમાં કોઈ વાત ચાલતી હોય અને જ્યાં સુધી એનું સોલ્યુશન ના મળે ને, ત્યાં સુધી એને ઊંઘ જ નથી આવતી. રાધા, તારી સાથે જે બન્યું એના લીધે તું બધા પર બહુ ગુસ્સે હોઈશ ને? ના, જરાય નહીં. કેમ? તારી સાથે આટલું બધું થયું, તને બધા પર ગુસ્સો નથી આવતો? ના ભાભી, અને એનું કારણ છે. મમ્મીજીએ, મોટા ભાઈએ અને ક્રિશે જે કંઈ પણ કર્યું એ હકીકત જાણ્યા વગર ગેરસમજણના લીધે કર્યું. અને મને ખાતરી છે, જ્યારે એમની આ ગેરસમજણ દૂર થશે ને, ત્યારે એ લોકો સામેથી મને લેવા આવશે. આ છોકરી કઈ માટીની બનેલી છે એ જ નથી સમજાતું. શું થયું? તમે મને આમ કેમ જોવો છો? હું વિચારું છું કે તારી સાથે જે બન્યું ને એ બીજી કોઈ છોકરી સાથે બન્યું હોત, એટલે એને આવી રીતે અપમાનિત કરીને લાંછન લગાડીને ઘરની બહાર કાઢી મૂકી હોત, તો એ છોકરીએ તો આખી દુનિયા માથે લઈ લીધી હોત અને કાં તો પછી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હોત. સાચું કહ્યું. તમારી નાની બહેન પણ આવું જ કરવા ગઈ હતી. એટલે તું આત્મહત્યા? કિયારા, કિયારા, ક્યાં ગઈ આ છોકરી? સાથે ઓફિસ જવાનું કહ્યું હતું અને હવે ગાયબ થઈ ગઈ. હેલો. હા વકીલ સાહેબ, પેપર્સ રેડી થઈ ગયા? શું? અરે પણ એમાં ક્રિશનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાની શું જરૂર છે? હું જ્યાં કહીશ ત્યાં ક્રિશ સાઇન કરી દેશે. અરે પણ ઠીક છે, હું ક્રિશ સાથે વાત કરીને તમને ફોન કરું છું. ઓકે. ક્રિશ, ક્યાં સુધી આમ વિચાર કરતો રહીશ? આ ઓવર થિંકિંગમાંથી બહાર નીકળ. મારી સાથે ઓફિસે ચાલ. ઘરની બહાર નીકળીશ, ઓફિસના કામમાં તારું મન પુરાવીશ તો
તારો બધો સ્ટ્રેસ દૂર થઈ જશે એન્ડ યુ ફીલ બેટર બેટા. હું અત્યારે ઓફિસમાં કોઈ પણ કામ કરી શકું એવા મેન્ટલ સ્ટેટમાં નથી મમ્મી. અને એમ પણ તે જ મને ઘરની બહાર જવાની ના પાડી છે. ક્રેશ, મેં તને ફક્ત પેલી અસંસ્કારી છોકરીની પાછળ જવાની ના પાડી છે. ઘરની બહાર જવાની કે ઓફિસે જવાની મેં તને ક્યારેય ના નથી પાડી. હું ઘરની બહાર પગ મૂકીશ ને મમ્મી તો સૌથી પહેલા મારી રાધાને શોધવા જઈશ. રાધા રાધા રાધા, તને રાધા સિવાય બીજું કંઈ સૂચતું જ નથી ને ક્રિશ? પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી રાધા આ ઘરમાં પગ નહીં મૂકે. હે ભગવાન, પણ આવું કરવા જતાં પહેલા તારે એકવાર વિચારવું તો જોઈતું હતું કે ક્રિશ અને તારા મમ્મી પપ્પા પર શું વીતશે. ભાભી, મારી સાથે આટલું બધું થયું અને કોઈ મારો પક્ષ સાંભળવા તો તૈયાર જ નહોતું. અને સાચું કહું તો મેં તો જીવન જીવવાની આશા જ છોડી દીધી હતી. પણ ઘરેથી નીકળ્યા પછી તું અહીંયા કેમ આવી? રાજેશ અંકલ અને રશ્મિ માસી પાસે જવું જોઈએ ને. હું ત્યાં પણ ગઈ હતી ભાભી, પણ ત્યાં એક છોકરીને જ્યારે એના પિયરમાંથી પણ આવો ધુતકાર અને જાકારો મળે ને ત્યારે એની માટે દુનિયાના બધા જ રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. તો પછી તું અહીંયા કેવી રીતે આવી? ઘરેથી નીકળ્યા પછી મારા પગ મને જે દિશામાં લેતા ગયા એ દિશામાં હું ચાલતી ગઈ. અને એ તો મારા નસીબ સારા છે ભાભી, નહીંતર આજે તમારી નાની બહેન જીવતી તો હોત. પણ દુનિયાના કયા ખૂણામાં અને કેવી હાલતમાં હોત એ તો કોણ જાણે. પણ તું દુનિયાના બીજા ખૂણે શું કામ હોત? હે ભગવાન, મેં એ લોકોને કહ્યું હતું કે રાધા જોડે કોઈ અઘટિત ઘટના ઘટશે ને તો એના જવાબદાર એ લોકો જ હશે. પછી તું ત્યાંથી કેવી રીતે નીકળી? અરે હેલો હેલો, આંખો ખોલો પ્લીઝ. હેલો. અને જ્યારે પછી મારી આંખ ખુલી તો હું આ ઘરમાં હતી. ભગવાન એનું ભલું કરે. પણ તું ભાનમાં આવી પછી તારે ઘરે આવી જવું જોઈએ ને. ભાભી, હું ઘરે આવી હોત તો કોઈએ મને ઘરમાં આવવા દીધી હોત? બોલો ને ભાભી, કોઈએ મને આવવા દીધી હોત ત્યાં? કેમ આવી જીદ કરે છે મમ્મી? અરે તે જ અમને નીતિ નિયમો શીખવાડ્યા છે અને હવે તું જ એની વિરુદ્ધ જઈ તો કેમ ચાલશે? ક્રિશ, જ્યારે કોઈ પોતાની હદ વટાવી જાય ને ત્યારે પરિવારના ભલા માટે કઠોર બનવું પડે છે. ક્રિશ, તારે ઓફિસ આવવાની ઈચ્છા નથી ને? ઓકે, નહીં આવતો. ઘરમાંથી કામ કર, પણ થોડો સમય કાઢીને વકીલ સાહેબને મળી આવજો. વકીલ સાહેબ એમને હું શું કામ મળું? મેં વકીલ સાહેબને કહીને તારા અને રાધાના ડિવોર્સ પેપર્સ તૈયાર કરાવ્યા છે.
અને એ બાબતે વકીલ સાહેબે તારી સાથે કંઈક વાત કરવી છે. મારે કોઈ વકીલ સાથે વાત નથી કરવી મમ્મી. એટલે તું મારી વાતને ડિનાય કરીશ? મમ્મી આજ સુધી તારી દરેક વાતો માનતો આવ્યો છું, પણ પ્લીઝ મમ્મી મને આ વાત માનવા માટે ફોર્સ ના કરીશ. હું રાધાને ડિવોર્સ આપવાનું તો દૂર, એ બાબતે વિચારી પણ નથી શકતો. જે છોકરીએ તારા પ્રેમની કિંમત ના કરી, પોતાના મા બાપની આબરૂની ચિંતા ના કરી, તે આપણા જ ઘરમાં રહીને આટલા બધા પ્લાનિંગ કર્યા શૌર્યને કિયારાથી દૂર કરવા, એણે કેટલી હલકી કક્ષાનું કામ કર્યું. અને આવી છોકરી સાથે તારે તારો સંસાર માંડવો છે ક્રિશ? હા માં, કારણ કે જ્યાં સુધી મારી શંકાનું મને નિરાકરણ નથી મળી જતું ત્યાં સુધી હું કોઈ નિર્ણય નહીં લઉં. મમ્મી મારા માટે તું જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી જ ઇમ્પોર્ટન્ટ રાધા પણ છે. મમ્મી મેં અગ્નિની સાક્ષીએ, તમારા બધાની સાક્ષીએ રાધા સાથે લગ્ન કર્યા છે અને એને હું આ ઘરમાં લઈને આવ્યો છું. મમ્મી અમે એકબીજાને વચન આપ્યું છે કે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે હંમેશા એકબીજાનો સાથ આપીશું અને દરેક પડકારનો સામનો કરીશું. હા, એ દિવસે હું રાધા ઉપર ગુસ્સે હતો, પણ હું રાધાને ડિવોર્સ આપી દઉં એ તો શક્ય નથી. ક્રિશ, તે હંમેશા તારું કર્તવ્ય નિભાવ્યું છે, પણ જે પોતાનું કર્તવ્ય ભૂલીને ગમે તે વ્યભિચાર કરે એવી છોકરી સાથે સંબંધ રાખવાનો કોઈ જ અર્થ નથી. એટલે કહું છું બેટા, ભૂલી જાય છોકરીને. અરે હું એના કરતા વધારે સુંદર છોકરીઓની લાઈન લગાડી દઈશ તારી પાછળ. મારા જીવનની પહેલી સ્ત્રી રાધા છે અને છેલ્લી સ્ત્રી પણ રાધા જ રહેશે મમ્મી. ક્રિશ, ક્રિશ! હે ભગવાન, કોણ જાણે પેલી છોકરીએ અરે ક્રિશ પર શું જાદુ કરી દીધો છે. અરે કંઈક પણ કરીને એને ક્રિશના જીવનમાંથી દૂર કરવું જ પડશે, અને એ પણ કાયમ માટે. મને ખબર છે રાધા, અમે તારી સાથે બહુ ખોટું કર્યું છે, પણ તારા ગયા પછી મેં ક્રિશ અને શૌર્યએ તને સતત ફોન કર્યા હતા, પણ તારો ફોન જ સ્વિચ ઓફ આવતો હતો. તે ફોન બંધ કેમ રાખ્યો હતો? જાણી જોઈને. કેમ? હવે રાધા, રાધા! રાધા, તારી તબિયત તો ઠીક છે ને? ઘરે હતી ત્યારે વારંવાર ચક્કર આવતા હતા અને આજે અચાનક વોમિટ થઈ છે. એક કામ કરીએ, આપણે કોઈ સારા સ્પેશિયાલિસ્ટને બતાવી દઈએ. ના ભાભી, એની કઈ જરૂર નથી. અને આવી હાલતમાં તો આવું બધું થાય ને, તમને મારા કરતાં વધારે ખબર હશે. આવી હાલત અને મને ખબર છે એટલે આ કહેવા શું માંગે છે? એટલે તું? હા ભાભી, હું માં બનવાની છું. શું વાત કરે છે રાધા? બિગ 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 કોંગ્રેચ્યુલેશન્સ રાધા. થેન્ક યુ. આ તને ક્યારે ખબર પડી? અહીંયા ઘરે આવીને પછી મને વારે વારે ચક્કર અને વોમિટ જેવું થવા લાગ્યું. પહેલાં તો મને એવું થયું કે એક્ઝર્શનના લીધે હશે, પણ પછી ડૉક્ટર સાહેબે ચેક કર્યું અને પછી એમણે મને કહ્યું. તે પહેલી વાર સાંભળ્યું ત્યારે કેવું લાગ્યું? ભાભી, હું તમને શું કહું, મને તો એટલો આનંદ થયો ને કે હું તો મારા મનમાં સમાવી જ નહોતી શકતી. અને મારી આ ખુશી હું સૌથી પહેલાં મારા મિસ્ત્રી સાથે શેર કરવા માંગતી હતી. તો આવી જવું જોઈતું હતું ને. આ ખુશીના સમાચાર સાંભળીને ક્રિશ તો શું, પણ મમ્મીજી તને ખુશી ખુશી વધાવી લેત. ભાઈ ડ્યુટી પર છું, છે કેવું જલ્દી કહો, કોઈ જોઈ જશે તો મારી નોકરી જતી રહેશે. અરે હમણાં તારી નોકરીની ક્યાં પથ્થર ખાંડે છે તું? તને તારા પગાર કરતાં વધારે પૈસા આપ્યા તમે.
તો પછી છોકરીઓથી ભરેલી ટ્રક મહિનામાં અમુક જ દિવસ બહાર જાય છે એ વાતની પેલા 2 રૂપિયાને ખબર કેવી રીતે પડી? કોણ 2 રૂપિયો? એ જ 2 રૂપિયો જે છોકરીઓને છોડાવીને લઈ ગયો તો એ. ના ના, એ છોકરીઓને અમારા ઇન્સ્પેક્ટરે છે છોડાવી હતી. એને એમના ઘરવાળા સુધી પહોંચાડી હતી. બીજા દિવસે સપર ન્યૂઝ હતા, એ તમે વાંચ્યા નહીં? હમણાં હું તને અહીંયા મારી નાખું ને તો પણ એ ન્યૂઝ બની જાય, સમજ્યો? એટલે જે પૂછું છું ને એનો સીધી રીતે જવાબ આપ, નહીં તો આવતીકાલે સવારે છાપામાં બીજા પાને તારું નામ અને તારો ફોટો બંને હશે. બોલ. સમજાતું નથી? આટલા બધા પૈસા શું કામ આપ્યા તમે તને? કીધું તું ને મેં તને કે મારી ગાડી નીકળે ના એ પહેલા કોઈ આવું ના જોઈએ વચ્ચે. હું તો તમારો વફાદાર છું ભાઈ. અને એટલે જ અમારા ઇન્સ્પેક્ટર સાહેબને બીજા ઠેકાણે ચેકિંગ માટે લઈ ગયો હતો. તો પછી મારી ગાડીની સામે પેલો 2 રૂપિયો આવ્યો ક્યાંથી? બોલ. અરે બોલ ને હમણાં તો. કહું છું ભાઈ, બધું કહું છું. બોલ. હાજી. જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને દીકરીઓનો જીવ બચાવ્યો છે. ચાલો દીકરીઓ, એક ફોટો થઈ જાય. ના ના, એની કોઈ જરૂર નથી. આવો ને ભાઈ. અરે પ્લીઝ, હું આ કોઈ પબ્લિસિટી માટે નથી કરતો. દેશના નાગરિક તરીકે મારું કર્તવ્ય સમજીને આ કામ કરું છું. તને એનો ચહેરો બરાબર યાદ છે? સોયરો શું, નામ અને કામ બંને ખબર છે. નામ શું છે એનું? અને છે કોણે? ડૉક્ટર શ્યામ મહેતા. ડૉક્ટર શ્યામ મહેતા. ક્યાં રહે છે? દેખાવ ખબર છે એનો? ગોરો ચિટ્ટો, આછી દાઢી અને ચશ્મા પહેરે છે. સાહેબને ફોન છે, મારે જવું પડશે. એટલે હું જે ડૉક્ટરને મળ્યો તો એ ડૉક્ટર જ 2 રૂપિયો છે અને એ જ 2 રૂપિયાએ મારું લાખોનું નુકસાન કર્યું છે. હું ત્યાં આવી હતી ભાભી. શું તું ઘરે આવી હતી? સૌથી પહેલા હું આ ખુશખબરી મારા મિસ્ત્રીને આપવાનું વિચારતી હતી, પણ ત્યાં મારી સામે મારી સાથે થયેલી બધી જ ઘટનાઓ મને યાદ આવી અને હું નહોતી ઈચ્છતી કે ઘરવાળાએ મારા પર જેવું લાંછન લગાવ્યું એવું લાંછન એ લોકો મારા બાળક પર પણ લગાડે. તારો ડર વ્યાજબી હતો, પણ કદાચ બાળકની વાત સાંભળીને મમ્મીજી અને ક્રિશનું મન પીગળ્યું હોત. ભાભી, મારી સાથે એક પછી એક એટલું બધું બનતું ગયું કે પછી મારામાં હિંમત જ નહોતી રહી. એ તો સારું થયું ડૉક્ટર સાહેબ હતા એટલે તને સાચવી લીધી. પણ ક્યાં સુધી સાચવશે? જે મારા હતા એમણે જ મને તરછોડી દીધી, તો પછી કોઈ પારકાના ભરોસે હું ક્યાં સુધી જીવું? અને એ પણ આ પરિસ્થિતિમાં. આજ વિચારીને મન પર પથ્થર રાખીને મેં મરવાનો નિર્ણય લીધો. શું? તારે આવું કરતા પહેલા એકવાર મને કે ક્રિશને ફોન તો કરવો હતો. ત્યારે મેં છેલ્લી વાર મારા મિસ્ત્રીને ફોન કર્યો હતો, એમણે મારો ફોન ના ઉપાડ્યો. મારી વધેલી છેલ્લી આશા પણ મરી પરવારી. અને પછી હું નદીમાં કૂદવા ગઈ કે ત્યાં ખબર નહીં ડૉક્ટર સાહેબને કેવી રીતે ખબર પડી કે એમને મને આવું કરતા રોકી લીધી. તને ખબર છે રાધા, તારું અને ક્રિશનું કનેક્શન એકદમ સાચું છે. તે જ્યારે ક્રિશને ફોન કર્યો ને
એ વખતે આખી રાતના ઉજાગરાના કારણે એની આંખ લાગી ગઈ હતી અને એનો ફોન સાયલેન્ટ હતો એટલે એને ખબર જ ના પડી કે તે ફોન કર્યો હતો. ક્રિશને સપનું આવ્યું કે તે પાણીમાં કૂદીને જીવ આપી દીધો. મારા મનની વાત મારા મિસ્ત્રીથી વધારે સારી રીતે કોણ સમજી શકે? ભાભી, મને નવું જીવન મળ્યું છે. હું કોઈ સાથે સંબંધ નથી રાખવા માંગતી અને એટલે જ મેં મારો નંબર પણ બંધ કરી દીધો. પણ આ ડૉક્ટર સાહેબની બેન એ બહુ જ જિદ્દી છે અને એના લીધે ડૉક્ટર સાહેબે મને નવું સીમ અપાવ્યું. અને આપણા ઘરમાં તમારા સિવાય કોઈ જ મારી તરફેણમાં નથી એટલે જ મેં તમને મિસ કોલ કર્યો. હા, પણ કોઈ ડૉક્ટર મહેતાનું નામ ટ્રુ કોલરમાં આવ્યું ને એટલે મને ખબર જ ના પડી કે આ કોણ ડૉક્ટર છે.